સ્વાધ્યાય 4.10 0.4 કિલોગ્રામ દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8 ન્યૂટન બળ દક્ષિણ દિશામાં 30 સેકન્ડ સુધી લાગે છે. બળ લગાડવાની ક્ષણને t બરાબર 0 અને તે સ્થાનને x બરાબર 0 લઈને t બરાબર -5 સેકન્ડ, 25 સેકન્ડ અને 100 સેકન્ડ સમયે તેના સ્થાન શોધો. હવે જો અહીં આપણને આપેલું છે કે પદાર્થનો ઉત્તર દિશામાંનો પ્રારંભિક વેગ u બરાબર 10 મીટર પર સેકન્ડ છે. બરોબર? પદાર્થનું દળ m બરાબર 0.4 કિલોગ્રામ છે. હવે પદાર્થને આપણે 30 સેકન્ડ સુધી સતત બળ લગાડીએ છીએ. એટલે પદાર્થ પર બળ લગાડવાનો કુલ સમય છે 30 સેકન્ડ. બરોબર? હવે આપણને કહ્યું છે કે આપણે જે ક્ષણે બળ લગાડવાનું શરૂ કરીએ છીએ એ ક્ષણને આપણે t બરાબર 0 સેકન્ડ અને જે સ્થાનેથી બળ લગાડીએ છીએ તે સ્થાનને આપણે x બરાબર 0 સ્થાન લેવાનું છે. તો હવે આ પરિસ્થિતિ આપણે આકૃતિમાં સમજીએ. જુઓ કે પદાર્થ આ દિશામાં આવી રીતે કંઈક ગતિ કરી રહ્યો છે. આમાં આ રીતે આગળ વધી રહ્યો છે. બરોબર? અને તેની ઝડપ એ 10 મીટર પર સેકન્ડ છે. હવે જેવો પદાર્થ આ સ્થાને પહોંચ્યો એ વખતે એનો વેગ તો ઉત્તર દિશામાં હતો, પણ હવે આપણે દક્ષિણ દિશામાં એટલે અહીંયા જેમ ઉપર બતાવ્યું તેમ એની ગતિની વિરુદ્ધ દિશામાં 30 સેકન્ડ સુધી આપણે બળ લગાડીએ છીએ. હવે અહીં આપણને એવું કહ્યું છે પહેલા કે t બરાબર -5 સેકન્ડે એનું સ્થાન કયું હશે. તો અહીં તમને તરત પ્રશ્ન મગજમાં આવે કે સાહેબ સમય થોડો માઇનસમાં હોય કોઈ દિવસ, તો આ કેવી રીતનું પૂછ્યું છે. તો અહીંયા આ પ્રશ્નનો અર્થ સમજો. તમે જ્યારે બળ લગાડ્યું એ ક્ષણને શું કહ્યું? t બરાબર 0. તો t બરાબર -5 નો મતલબ એ થયો કે તમે t બરાબર 0 સમયે જે બળ લગાડ્યું એની પહેલાની 5 સેકન્ડ પહેલા એનું સ્થાન શું હતું. બરોબર છે? તો હવે અહીંયા આપણે t બરાબર -5 સેકન્ડ સમયે એનું સ્થાન જોઈએ. તો બળ લગાડ્યા પહેલા તેની ગતિ અચળ ઝડપવાળી છે. બરોબર છે? તો x1 બરાબર ut, તો u બરાબર 10, t બરાબર -5 એટલે કે -50 મીટર. એટલે કે તમે x બરાબર 0 સ્થાન પાસેથી જે બળ લગાડવાનું શરૂ કર્યું એની પહેલા એ 50 મીટર દૂર હતો. બરોબર છે? ક્લિયર? સમજ પડી? હવે બીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ કે 25 સેકન્ડ. તો 30 સેકન્ડ સુધી આપણે સતત બળ લગાડ્યું છે. બરોબર? તો 25 સેકન્ડ એ 30 સેકન્ડ કરતા નાની છે. તો જો તમે 25 સેકન્ડ સુધી બળ લાગી રહ્યું છે તેવું સ્વીકારી લો તો એનો મતલબ એ થયો કે હવે એની ગતિ પ્રવેગિત ગતિ થશે. બરોબર છે? તો t બરાબર 25 સેકન્ડ સમય પદાર્થનું સ્થાન આપણે નક્કી કરીએ. તો આપણે સૂત્ર વાપરીશું હવે અચળ પ્રવેગી ગતિના જે સમીકરણો છે તેમાંનું સમીકરણ x2 બરાબર ut વત્તા હાફ at². આપણે બળ લગાડવાની શરૂઆત કરી ત્યારે પ્રારંભિક વેગ એનો 10 હતો. બળ આપણે 30 સેકન્ડ સુધી લગાડીએ છીએ અને આપણે તો 25 સેકન્ડે સ્થાન શોધવાનું છે. તો અહીંયા t બરાબર આપણે 25 લઈ શકીશું. હાફ. હવે પ્રવેગ, તો પ્રવેગ આપણી પાસે નથી, તો a બરાબર f/m. તો બળ આપણે કેટલું લગાડી રહ્યા છીએ? 8 ન્યૂટન, પણ ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે -8 લીધું અહીંયા, ભાગ્યા દળ 0.4 એટલે -20 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ અહીંયા આગળ આ પદાર્થને દક્ષિણ દિશામાં પ્રાપ્ત થશે. હવે આપણે આ બધા મૂલ્યો આમાં ગોઠવી દઈએ. તો x 25 સેકન્ડે સ્થાન બરાબર u10, t
T25 વત્તા હાફ ગુણ્યા a માઇનસ 20 અને s 25 એનો વર્ગ. બરોબર છે? એટલે t બરાબર 25 સેકન્ડ એનો વર્ગ. તો હવે આપણે આને ઉકેલીશું તો આપણને જવાબ મળશે -6000 મીટર એટલે કે -6 કિલોમીટર. એટલે કે x બરાબર 0 થી દક્ષિણ દિશામાં એ -6 કિલોમીટર જેટલું હશે. બરોબર છે? અહીંયા આપણે આ સુધારી નાખીએ. 25 ગુણ્યા 10 બરાબર 250. ક્લિયર મિત્રો? હવે આપણે જોઈએ t બરાબર 100 સેકન્ડ સમયે તેના સ્થાન. તો બળ તો 30 સેકન્ડ સુધી જ લાગે છે, પછી બળ લાગતું નથી. તેનો મતલબ એ થયો કે 30 સેકન્ડ સુધી તેની ગતિ પ્રવેગિત ગતિ હશે. તો હવે આપણે શું કરવું પડે કે પહેલા તો 30 સેકન્ડની અંદર એને કાપેલું અંતર શોધી નાખવું પડે. બરોબર છે? તો 30 સેકન્ડની અંદર પહેલા એને કેટલું અંતર કાપ્યું એ આપણે શોધી નાખીએ. તો x30 બરાબર ut વત્તા હાફ at સ્ક્વેર. તો x 30 સેકન્ડમાં 10 ગુણ્યા 30 વત્તા હાફ માઇનસ 20 ઇન્ટુ 30 નો વર્ગ. હવે આને ઉકેલીએ તો 10 ગુણ્યા 30 એટલે 300, હાફ ઇન્ટુ -20 ઇન્ટુ 30 નો વર્ગ એટલે 9000. એટલે આ મૂલ્ય થશે -8700 મીટર. પણ આ થયું પહેલી 30 સેકન્ડમાં કાપેલું અંતર. હવે પછીની 70 સેકન્ડમાં શું? તો 30 સેકન્ડ પછી આપણે બળ લગાડવાનું બંધ કરી દીધું છે. તો હવે 30મી સેકન્ડે આપણે એને કેટલો વેગ પ્રાપ્ત કર્યો એ પહેલા ગણી લઈએ. બરોબર છે? તો 30 સેકન્ડ પછીનો જો પદાર્થનો વેગ v હોય તો આપણે v બરાબર u વત્તા at આ સૂત્રનો ઉપયોગ કરીએ. તો u બરાબર 10, a બરાબર -20 ગુણ્યા 30 બરાબર 10 -600 બરાબર -590 મીટર પર સેકન્ડ. માઇનસ એટલે કે પ્રારંભિક ગતિની જે દિશા હતી તેની વિરુદ્ધ દિશામાં એટલે કે દક્ષિણ દિશામાં એણે આટલો વેગ પ્રાપ્ત કર્યો 30 સેકન્ડ પછી. હવે 30 સેકન્ડને તો આપણે બળ લગાડવાનું બંધ કરી દીધું છે. એનો મતલબ એ થયો કે હવે તમારો પદાર્થ આટલી અચળ ઝડપથી ગતિ કરશે. તો હવે આપણે બાકીની 70 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું એ ગણી લઈએ. હવે તો 30 સેકન્ડ પછી પદાર્થ અચળ વેગ -590 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. તો t બરાબર 70 સેકન્ડમાં કાપેલું અંતર કેટલું? તો x 70 સેકન્ડ બરાબર v ઇન્ટુ t -590 ગુણ્યા 70 બરાબર -41300 મીટર. હવે પદાર્થનું t બરાબર 100 સેકન્ડ સમય સ્થાન. તો પહેલી 30 સેકન્ડમાં એણે જે અંતર કાપ્યું એ આપણે આગળ ગણી લીધું. બાકીની 70 સેકન્ડમાં જે અંતર કાપ્યું તે આપણે અહીંયા ગણ્યું. બરોબર છે? તો હવે 100 સેકન્ડમાં એણે કુલ કેટલું અંતર કાપ્યું એ આપણે આ બંનેનો સરવાળો કરીને મેળવી શકીએ. તો x 100 સેકન્ડે બરાબર x 70 સેકન્ડ વત્તા x 30 સેકન્ડે. તો x 70 સેકન્ડે -41300 વત્તા x 30 સેકન્ડે -8700. તો આ થયું -50000 મીટર બરાબર -50 કિલોમીટર. ક્લિયર મિત્રો?